એ 5 વર્ષ સુધી રહે અને 5 વર્ષ પછી એને જંગલમાં મૂકી દેવાનો. હવે જંગલ એવું ખતરનાક કે એમાં જનાવરો જબરજસ્ત ખતરનાક એટલે મારી નાખે. એટલે હવે 5 વર્ષ પૂરા થતા ઘણા નાહી જોઈએ, પણ હું એને એવી ચોકી પેરો ગોઠવેલો હોય ને એટલે બારી નીકળવા ના જાય. અને નદીના કિનારે ગામના જે નગર છે, નગરના કિનારે નદી ગામના ભાગોળે એક નદી. હવે નદીમાં થઈ અને પેલા પાર જંગલ, એટલે નદીમાં થઈ નાવડામાં બેહારીનો અને મેળવાનો. એટલે કોઈ રાજા થવા જ ના તૈયાર થાય, મરવા ચિયો તૈયાર થાય. આ જંગલ જ આવે છે ને, અને તાર ઘણા જંગલ આવ્યું ગણત જ નથી કોઈ. જે બેસી ગયા ને ઉતરી ગયા ને, હા, જે પોતે જેની જાતિ રહી ને એને ઘણી જગ્યાએ એવું છે કે જંગલ જ છે, કોઈ માનતું નથી. ઘણા કલેક્ટરો, ઘણા જજો એવા છે કે વટ કર્યો હોય, હુકમ કરાયા હોય, અને હવે ગાદી ઉતરી ગયા છે ને એટલે એને કોઈ ગંધવાતું જ નથી. એટલે એને બોલો હવે પેલા એટલા વખતથી રહ્યા હોય અને આ જાતિ રે સતા એટલે એની દશા શી આવે. એટલે એની દશા બગડી જાય છે, કારણ કે કોઈ મન ના લે, કોઈ જગ્યાએ કોઈ કદર કરે ના. અને ઓફિસરો નવા આવ્યા હોય, બધા ઓફિસરો નવા આવ્યા હોય એટલે જૂના કોઈ ગણે જ ના. હા, કોકનું જે હમોર્યો હોય ને એનું જ મન હોય ને કે બીજાનું મન હોય. હવે પછી ગોમવાળી નગરવાળી શું કર્યું કે આપણે એમ કરો હાથણી બોલાવવાની, અને હાથણી જેને હાર પહેર આવે એને આ રાજા બનાવવાનો. આવું નક્કી કર્યું એટલે આખું ગોમ ભેળું થાય, અને ગોમ 5 વર્ષે ભેળું થાય અને એને હાથણી હાર પહેરાવે એ રહ્યો રાજા. હવે એક રાજા આવ્યો ને એટલે એને ગોમમાં બહુ સારી સેવા કરી, જબરજસ્ત કોમ કર્યા, હારો કોમ કર્યા. અને 5 વર્ષ પૂરો થવા આવ્યા ને એટલે બધે આખા નગરમાં કે આપણે આમંત્રણ લો, મહિના પહેલાં આયોજન કરવા માંડ્યો. અને આખું નગર જમાડો, આખા નગરના આજુબાજુના જે ગામડા છે તમામને બોલાવો, અને બીજા આગેવાનો છે તમામ પબ્લિકને બોલાવો, જમાડો. અને મારે હવે વિદાય થવાનો સમય થઈ ગયો છે. એટલે બધા વિચાર કરતા થઈ છે કે પેલા તો બધા રાડ્યો કરતા, કારણ કે મરવાનું ખબર પડે તમને મહિનાની, તો તમને ચમ થાય હે. કોઈ ખાલી એમ કે ને તમને કે તમને કેન્સર છે તો તમારો અડધો વધી જાય, કશું ના હોય ને તો વધી જાય. અને તમને મરવાનું કે ને આ તો આપણે બધાને છોડવાનું તો છે જ કે. અને તમને કોમ કે તમે મહિનો રહેવાના છો તો પછી તમે થઈ જાય. એટલે મહિનોથી કેટલો સારો રહે, મહિનો સારો રહે. હગ વાલન મળવા જાય સારો, કારણ કે હવે હું રહેવાનો નથી અને તારો અમે નથી રહેવાનો. અમારો અમે નક્કી તો છે જ જવાનું ને અમે નથી જવાના, પણ આવી જવાનું. એટલે પેલા આ બધા નક્કી બધી પબ્લિક વિચાર કરતી થઈ કે મારું વાલું છે શું. એટલે મને તે દાડે છેલ્લો દાડો આવ્યો એટલે બધા ધામ બધાને જમાડ્યા અને ધામ ધૂમથી વાદ્ય ગાદ્ય કે મને મેળવા આવો. મને આ નગરે ખૂબ સુખ આવેલું છે. નગર મને 5 વર્ષનો રાજા કર્યો, ધન્યવાદ માનું છું, આભાર માનું છું. અને ખૂબ હાથ જોડી હેડે જાતા હાથ જોડે. અને જ્યારે નદીના કિનારે આવ્યો એટલે 2-4 મોય મલ મજબૂત, કારણ કે ઘણા મોય બેઠા ચડી નાહી જાતો એટલે મેં પકડે એવા જોવે કે ને પેલો હાથે ચડી ગયો નાવડામાં. પેલા વિચાર કરતા થઈ ગયા કે અમારે ચાલવા પડતા, બીજા આવે તો એટલે ખુશાલ પેલી પબ્લિક ને પેલા નાવ લઈને હેડ્યા એટલે આવજો કરે કે તમારું ખૂબ ભગવાન સુખી કરશે તમને, અને મને તમે આટલો મોકો આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે અડધમાં પહોંચ્યા પેલો વિચાર આવ્યો કે આટલા ખુશ કોઈ રાજા જોયો નથી. આ છે શું? રાજાને પૂછું કે આ મને તમારું જે રહસ્ય છે સમજાતું નથી, શું કારણ શું છે? એટલે તમે આટલા ખુશ છો, આ નગર જમાડ્યું આખું, આખા લોકો આજુબાજુનો જમાડ્યા. એટલે રાજાએ કીધું કે કોણ મોડો, કોઈ અવાજ આવે છે? એટલે એને કોણ મોડ્યા તો જંગલ હતું ને, જંગલમાંથી અવાજ આવતા હતા નગારાના, ઢોલના ને શરણાઈઓના. એટલે કે આ શેના આવે છે કે આ 5 વર્ષ રહ્યો ને તારે અહીંયા મેં નગર બનાવ્યું છે, અહીંયા હાઈસ્કૂલો બનાવી, અહીંયા કોલેજો બનાવી, અને આખું નગર જે ગરીબ પ્રજા હતી તેનો વસવાટ કર્યો છે. અને હું 5 વર્ષનો રાજા હતો અને અહીંયા હવે કાયમીનો રાજા છું, અહીંયા કાયમીનો રાજા છું. એટલે હરખ મને એનો છે કે હવે મારે પદ છોડવું પડશે નહીં.
એમ આ તમને જે પદ મળે છે એ 5 વર્ષનું પણ જો તમે કદાચ એ પદને અનુરૂપ રહેશો અને સારી રીતે રહેશો તો કાયમીનું પદ મળે છે. આ આપણને પદ મળ્યું છે મનુષ્યના જન્મનું, એ કોઈને 70 કે કોઈને 100 વર્ષનું, કોઈને એના ઉપરનું હશે. પણ આ ઓમ જો કદાચ તમે સદગુરુનું શરણ સ્વીકારી અને ગુરુ મહારાજના ચરણે જશો તો તમને અમર પદ મળશે. તમે અમર થઈ શકશો. અમર બનાયો રે ગુરુજી મને અમર બનાયો રે, મારા સતગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો રે. અમર બનાવે સદગુરુ મહારાજ આપણને અમર બનાવે છે. અને અમરતા પ્રાપ્ત કરવા માટે સદગુરુ મહારાજનું શરણું સ્વીકારવું પડે. અને તમને એ સદગુરુ મહારાજની જો કદાચ શરણું સ્વીકારો પરમાત્માની પ્રાપ્તિ થઈ તો તમારે તમામ દેવોમાં કે તમારા તમામ પશુઓમાં કે તમામ લોકોમાં કે બધે પરમાત્માનો સાક્ષાત્કાર તમને દર્શન થોય. આ તો મંદિરમાં તમે જો એટલે અહીંયા તો આમ તો તમે દર્શન કરવા જો, પણ અહીંયા જો એટલે આમ દર્શન કરો કે આખું બંધ કરો? મંદિર બંધ જો એટલે બધે શું કરે? તો જોવા જોઈએ છે કે દર્શન કરવા જોઈએ? જોવા જાવ તો ઉઘાડી રાખે કે? પણ એનો અર્થ કોઈક બીજો થતો હોય કે તમે તમારામ જુઓ. બહાર કોઈ મેળ આવતો નથી. તમે બહાર ગમે એટલા ફરશો, બાર વાસના બહુ ફેલાવે, જઈને પડ્યો બદ્રીના બેટે. આ તો જેને નજર ના રાખે બેઠે, જેની સુરતા સગવડ સમેટે અને ઘટમાં સાહેબ બેઠે. આ પરમાત્મા વ્યાપક છે, એના સિવાય કોઈ જગ્યા ખાલી નથી. પરંતુ આપણે દ્રષ્ટિ નથી મળી, અને દ્રષ્ટિ મળી જાય તો બધી જગ્યાએ આપણે ગાયું શામળિયાની સાથે સુરતા તો હમણાં ગવરણ હતું ત્રિવેણીના. આ ત્રિવેણીનો ઘાટ કે ને એટલે આપણે ગંગા જમના સરસ્વતીનો જો ઘાટ થયો છે ને, એ મંદિર છે એમ માને લોકો બધા કે અહીંયા ભગવાનનું મંદિર છે અને હીરો ત્રિવેણીનો ઘાટ. પણ તમે બધી જગ્યાએ ત્રિવેણીનો ઘાટ છે. તમે આ પડદામાં ત્રિવેણી છે, આ દિવેરમાં ત્રિવેણી છે, આ ગોદડામાં ત્રિવેણી છે, તમારા આ તળજાભાઈના ફાળિયામાં ત્રિવેણી છે. તમે જોઈ ગણો ને, તમારા ઘેરથીના બુટિયામાં ત્રિવેણી છે, એના હાથમાં હારમાં ત્રિવેણી છે, એની બંગડીઓમાં ત્રિવેણી છે, અને તમારા બુસટમાં ત્રિવેણી છે. તમે જોઈ નજર કરો, એ બધી જગ્યાએ ત્રિવેણી છે. અને એ ત્રિવેણીની ખબર પડે તો અહીંયા શામળિયાની સાથે આ સુરતા લહેર્યો લે. અને આ અનુભવ મેળવવા માટે આ સદગુરુની જરૂર પડે. એટલે આપણા ગુરુ ગોવિંદ દોને ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી તો ગોવિંદિયો બતાય. અને આ આમાં આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ એ બ્રહ્મા છે. ઘણા ઊંધું કે છે, ઘણા એના આખું ઊંધું કરી નાખે છે. પણ મેં ગુરુને બ્રહ્મા કીધા કારણ કે ઉત્પત્તિ એ તમારી એ કરે. કારણ કે ઉત્પત્ત થયો એવા ઉત્પેત પરલે તમારે નથી, ઉત્પત્ત નથી. પણ તમારું પ્રાગટ્ય કોણ કરે છે? ગુરુ કરે. તમારું પ્રાગટ્ય ગુરુ કરે છે. તમે હતા તો ખરા, પણ તમને એની ખબર નથી. એટલે તમને પ્રગટ કોણ કરે છે? અને તમારું પાલન પોષણ પણ તમને વિશાળ કોણ બનાવે છે? એ ગુરુ કરે. એ જ ગુરુ. એ તમામ ગુરુ મહારાજ એટલે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. અને તમારું જે ખોટું હતું એનો લય કોણ કરે છે? જે ખોટું હતું આમ કે શંકરનું કોમ લય કરવાનું, બ્રહ્માનું કોમ ઉત્પન્ન કરવાનું, અને વિષ્ણુનું કોમ પાલન પોષણ કરવાનું. તો તે ખોટું હતું. આ જગત ખોટું છે. આ તમામ તમે જે તમારી દ્રષ્ટિથી જોવો છો કે તમામ દ્રશ્ય ખોટું છે. એ દ્રશ્યને ખોટું થતો એનો લય કોણ કરાવે? એનો લય ગુરુ મહારાજ કરાવે. અને એ તમને પ્રગટ પણ ગુરુ મહારાજ કરે. અને તમારું જે પાલન પોષણ લાલન પોષણ તમને પાળી પોષીને મોટા કરે ને, તો એ ગુરુ કરે. એટલે કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરે નમઃ. એટલા માટે કીધું છે. પણ પેલા તો ઘણા તો એનો અવળો અર્થ કરતા હોય, પણ સાચો અર્થ આર્યો છે. સાચો અર્થ એ છે
અને એ ગુરુ મહારાજના શરણે જઈ અને એના વચનની આપણે શરૂઆત એની વાત થઈ જ હતી કે વચન વિવેકી જે નર નારી બ્રહ્માદિક લાગે પાય. જે વચન વિવેકી છે એને બ્રહ્મા જેવાને પણ પાય લાગવું પડે છે. તમારે મોટો ગમે એટલો હોય, જો તમારાપણું હોય, તમારા ભજનની શક્તિ હોય તો મોટા મોટાએ તમારા પાયે લાગે. આ ભજનની શક્તિ છે. એટલે હું આટલું કહી અને હવે મારી વાણીને વિરામ આપું છું. તમારું ભજન ચાલુ રાખજો અને